નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ નજીકથી દીપડો પાંજરે પુરાયો। વન વિભાગની ટીમ દ્વારા પાંજરું ગોઠવી વોચ રાખવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામેથી અંદાજે 5 વર્ષનો કદાવર દીપડો અંકલેશ્વર વન વિભાગે ગોઠવેલ પાંજરામાં પુરાયો હતો। વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ પાંજરે પુરાયેલો દીપડો ગામ નજીકના વિસ્તારમાં થોડા દિવસો અગાઉ નજરે પડ્યો હતો। ગ્રામજનોએ વન વિભાગની દીપડાની હાજરી હોવાની માહિતી આપતા વન વિભાગ દ્વારા દીપડો દેખાયા હોવાનું સ્થળે મારણ મૂકી પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને વન વિભાગની ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી। ત્યારબાદ ગામ નજીક આંટાફેરા મારતો દીપડો આખરે પાંજરે પુરાયો હતો। દીપડો પાંજરે પુરાયાની માહિતી મળતા જ વન વિભાગના અધિકારી સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ઝડપાયેલ દીપડાને અંકલેશ્વર વન વિભાગની કચેરી ખાતે લાવી તેને સુરક્ષિત ખોરાક પાણી મળે તેવા સ્થળે છોડી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ।